નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે। જ્યાં દોસ્તો ચોમાસાના આગમનને લઈને હવામાન વિભાગે પ્રી મોન્સૂન એક્ટિવિટીના લીધે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે। જેમાં આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે। જ્યારે રાજ્યના બીજા જિલ્લાઓમાં વાતાવરણ સૂકું રહી શકે છે। તો દોસ્તો જણાવી કે ચોમાસું ગુજરાતથી માત્ર 300 થી 350 કિલોમીટર દૂર છે અને ટૂંક સમયમાં જ તેનું આગમન થઈ જશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ચોમાસાની તોફાની એન્ટ્રી તો કેરળમાં રેડ એલર્ટ તો સ્કૂલો પણ બંધ રખાઈ। જ્યાં દોસ્તો ચોમાસાએ ગતિ પકડતાની સાથે જ તે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને મણિપુર સુધી પહોંચી ગયું છે। તો ભારે વરસાદના કારણે કેરળના વાયનાડ તેમજ કાસરગોડ સહિતના 5 જેટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરીને શાળાઓ પણ બંધ રખાઈ છે। જ્યારે ટ્રેકિંગ ઉપર પ્રતિબંધ મુકાયો છે। તો આ દરમિયાન અલગ અલગ રાજ્યોમાં અકસ્માતોમાં 3 કરતાં વધારે લોકોના મોત પણ થયાના અહેવાલ છે। તો દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તેમજ રેડ એલર્ટ જાહેર કર્યું છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગુજરાત અને દેશ માટે આવ્યા રાહતના સમાચાર। જ્યાં દોસ્તો જેમાં ઈરાનના ખર્ગ આઇલેન્ડથી ઓમાન માર્ગે 6000 મેટ્રિક ટન એલપીજી લઈને એમવી મર્ગ ટેન્કર પોરબંદરે બંદરે પહોંચ્યું છે। તો આ જથ્થો જાવર સ્થિત ગાઝ એલપીજી ટર્મિનલ ખાતે ઉતારવામાં આવ્યો છે। જેમાં છેલ્લા 10 દિવસમાં પોરબંદર ખાતે કુલ 4 એલપીજી ટેન્કરો દ્વારા આશરે 20000 મેટ્રિક ટન ગેસની આયાત થઈ છે। તો આ જથ્થામાંથી અંદાજે 14 લાખથી વધારે ગેસ સિલિન્ડરો ભરી શકાશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। પેપર લીક બાદ એનટીએ બદલશે પરીક્ષાની પદ્ધતિ। જ્યાં દોસ્તો નીટ યુજી 2026ના પેપર લીક બાદ સરકાર પરીક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફારો કરી રહી છે। તો એનટીએ હવે એવી નવી ડિજિટલ બેંક સિસ્ટમ બનાવશે જેમાં પ્રશ્નો તૈયાર કરનારા એક્સપર્ટ્સને પણ ખબર નહીં હોય કે તેઓ કઈ પરીક્ષા માટે પ્રશ્નો બનાવી રહ્યા છે। તો આ ઉપરાંત પેપર લીકને રોકવા માટે ભાષાંતરનું 85% કામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા કરવામાં આવશે। તેમજ 21 જૂને યોજાનારી રીટેસ્ટ માટે સ્ટોરેજ સિસ્ટમ પણ વધારે સુરક્ષિત કરાશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ચારધામ યાત્રામાં રચાયો ઇતિહાસ। જ્યાં દોસ્તો ઉત્તરાખંડના ચારધામમાં આ વર્ષે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો છે। તેમજ માત્ર 55 દિવસના ટૂંકા ગાળામાં 31 લાખથી વધારે લોકોએ પવિત્ર ધામોના દર્શન કરીને એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે। તો માહિતી અનુસાર માત્ર કેદારનાથમાં જ અત્યાર સુધીમાં 11 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો છે। જ્યારે બદ્રીનાથ ધામમાં 9.86 લાખ, ગંગોત્રી ધામમાં 5.28 લાખ અને યમનોત્રી ધામમાં 5.74 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ચીજ વસ્તુના ભાવ 95% વધતા કોંગ્રેસના પ્રહારો। જ્યાં દોસ્તો દેશમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચતા મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું છે। તો તેવામાં કોંગ્રેસે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરતા આક્ષેપ કર્યો છે કે વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2026માં દૂધ, ઈંધણ અને ખાદ્ય સામગ્રીના ભાવ 2 થી 3 ગણા વધ્યા છે। તો સામાન્ય જનતા મુખ્ય ખોરાક લોટ, દાળ અને ચોખામાં પણ 50% થી લઈને 95% સુધીનો તોતિંગ વધારો ઝીંકીને સરકાર મોંઘવારી નિયંત્રિત કરવામાં નિષ્ફળ ગઈ છે। તો કોંગ્રેસનું આ નિવેદન દોસ્તો તમારા મતે સાચું છે કે ખોટું ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો। જ્યાં દોસ્તો દેશમાં સોના અને ચાંદીના ભાવમાં સાપ્તાહિક ધોરણે મોટો ઘટાડો નોંધાયો છે। તો છેલ્લા એક અઠવાડિયામાં 24 કેરેટ સોનાના ભાવમાં ₹4,722 કેરેટમાં ₹4,300નો ઘટાડો થયો છે। તો 7 જૂને અમદાવાદ સહિત ગુજરાતના શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,55,800 પ્રતિ 10 ગ્રામે છે। તેમજ સોનાની જેમ ચાંદી પણ અઠવાડિયામાં ₹15,000 તૂટીને ₹2,65,000 પ્રતિ કિલોગ્રામ ઉપર પહોંચી ગઈ છે। તો નિષ્ણાતોના મતે વૈશ્વિક પરિબળો આ ઘટાડા માટે જવાબદાર છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। દિલ્હી અને સિલિગુડી વચ્ચે નવી બુલેટ ટ્રેનનું એલાન થયું છે। જ્યાં દોસ્તો મુંબઈ અને અમદાવાદ બાદ હવે દિલ્હીથી લઈને સિલિગુડી વચ્ચે નવી બુલેટ ટ્રેન શરૂ થશે। તો આ ટ્રેન 250થી લઈને 300 કિલોમીટરની ઝડપે દોડીને 1500 કિલોમીટરનું અંતર માત્ર 6 કલાકમાં કાપશે। તો આ કોરિડોર દિલ્હી, નોઈડા, લખનઉ, પટના સહિત 11 સ્ટેશનોને જોડશે। તેમજ જેનાથી યુપી અને બિહારના મુસાફરોને મોટો ફાયદો થશે। તો રેલ મંત્રીના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળમાં પણ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા માટે ₹1 લાખ કરોડથી વધુનું રોકાણ પણ કરવામાં આવી રહ્યું છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ડોક્ટર નહીં પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI બતાવશે બીમારી। જ્યાં દોસ્તો મેટાએ તેના AI પ્લેટફોર્મને મજબૂત બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છે। તો મેટાના AIના પ્રમુખે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે કંપની હવે દરેક લોકોના સ્વાસ્થ્ય સંબંધિત બીમારી અને સલાહ આપશે। તો વધુમાં તેમણે કહ્યું હતું કે મેટાની આ યોજના સફળ થાય છે તો આગામી સમયમાં વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવી એપ્લિકેશનોમાં જ યુઝર્સ સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નો પૂછી શકશે। તો જેનો અર્થ છે કે સામાન્ય બીમારી માટે ડોક્ટર પાસે જવાની પણ જરૂર નહીં પડે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹5નો વધારો। જ્યાં દોસ્તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે। તો જેમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે ₹5 સુધીનો વધારો થઈ શકે છે। તો સરકારી તેલ કંપનીઓ પેટ્રોલ ઉપર લગભગ ₹5.5 અને ડીઝલ ઉપર ₹4.5 પ્રતિ લિટરનું નુકસાન ઉઠાવી રહી છે। તો માહિતી અનુસાર ત્રણેય સરકારી તેલ કંપનીઓને દરરોજ લગભગ ₹610નું નુકસાન થઈ રહ્યું છે। તો ઓઇલના ભાવમાં વધારાથી તેલ કંપનીઓને પણ સામાન્ય રાહત મળી શકે છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। આજે આટલા જિલ્લાના લોકો સાચવજો। જ્યાં દોસ્તો ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધતી જતી હોવાથી આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ, તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। તો હવામાન વિભાગ અનુસાર આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 10 જેટલા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। તો જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। કર્ણાટકમાં વરસાદની તારાજી। જ્યાં દોસ્તો કર્ણાટકમાં ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાયું હતું। તો ખાસ કરીને બલ્લારી જિલ્લામાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। તો શહેરના અનેક માર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને અવર જવર પણ મુશ્કેલી બની ગઈ હતી। તો સાવચેતીના ભાગરૂપે NDRFની ટીમોને પણ સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે। તો દક્ષિણ કન્નડ જિલ્લો તેમજ મેંગલુરુ વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। આરટીઈમાં પ્રવેશ મેળવવા માટેનો ત્રીજો રાઉન્ડનો ગઈકાલે પ્રારંભ થઈ ચૂક્યો છે। જ્યાં દોસ્તો ગુજરાતમાં ધોરણ 1ના આરટીઈ હેઠળ મફત પ્રવેશ માટેનો ત્રીજો ઓનલાઈન રાઉન્ડ ગઈકાલથી શરૂ થયો છે। તો બીજા રાઉન્ડમાં 4244 બાળકોના પ્રવેશ કન્ફર્મ થયા છતાં રાજ્યની ખાનગી શાળાઓમાં હજુ પણ 7022 બેઠકો ખાલી છે। તો જેમાં અંગ્રેજી માધ્યમની 3911,
ગુજરાતીમાં 1358, હિન્દીમાં 1578 અને અન્ય માધ્યમની 175 બેઠકોનો સમાવેશ થાય છે. તો ત્રીજા રાઉન્ડ માટે લાયક 1.02 લાખથી વધારે ઉમેદવારોના વાલીઓને SMS મોકલવામાં આવ્યા છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો બિટકોઇનનો ભાવ 2 વર્ષમાં પહેલીવાર $60,000 નીચે પહોંચ્યો છે. જ્યાં દોસ્તો એક સમયનો રોકાણ કરવાનો સૌથી પસંદગીનો એસેટ ગણાતો બિટકોઇન હાલ ભારે દબાણમાં જોવા મળ્યો છે. તો ગયા વર્ષે $1,26,000 સર્વોત્તમ સપાટી સર કર્યા બાદ બિટકોઇનની કિંમતમાં 50%થી વધુનો ઘટાડો નોંધાયો છે. તો તાજેતરમાં તે 7%થી ઘટીને $59,101 સુધી પહોંચી ગયો છે. તો લગભગ 2 વર્ષ બાદ $60,000ની મહત્વપૂર્ણ સપાટીથી નીચે સરકી ગયો છે. તો આ મોટો ઘટાડો રોકાણકારોમાં ચિંતા વધારો કરી રહ્યું છે.